બાતમીના આધારે પકડાયેલા ગુનેગાર આરોપીએ સુરત ક્રાઇમ બ્રાન્ચની બહુમાળી બિલ્ડિંગના 5મા માળેથી પડતું મૂકી મોતને વહાલું કરતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે। નાનપુરા બહુમાળી ખાતે 5મા માળે કાર્યરત થયેલી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજકોટમાં રહેતો લલિત વલ્લભ પટેલ નામના ઈસમને અનેક ગુનાઓમાં કરવાની ટેવવાળો હોવાને કારણે ઝડપી પાડ્યો હતો અને પોલીસ ગઈકાલે રાત્રિના સમયે ગુનેગાર લલિત પટેલની પૂછપરછ કરી રહી હતી ત્યારે અચાનક જ પોલીસને ચકમો આપી બિલ્ડિંગના 5મા માળેથી તેણે પડતો મૂક્યો હતો, જેથી તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું। આજે અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં અમે એક શંકાના આધારે લૂંટના ગુનામાં અમને શંકા હતી, એના આધારે અમે એક આરોપી જે સસ્પેક્ટ છે એનું નામ લલિત વિઠ્ઠલ પટેલ છે એને લઈ આવ્યા હતા અને સાંજે એને જ્યારે જમવાનું આપ્યું ત્યારે એને કોઈ પણ કારણોસર અહીંયા જે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે અહીંથી નીચે છલાંગ લગાવીને આપઘાત કર્યું છે। એ બાબતે આગળની તપાસ અમે કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છીએ। જ્યારે બનાવને પગલે ડેપ્યુટી કમિશનર શોભા ભૂતળા પર ત્યાં પહોંચી ગયા હતા। હાલમાં પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।